જય શ્રી રામ બધાને। જો સરસ મજાની રોટલી કરવા બની ગયા છે। આપણે આજે સરસ મજાની ખીચડી બનાવી છે, ડુંગળી બટેકાનું શાક છે, મરચાં ભરેલા છે ને રોટલી છે। રોટલી બનાવીને એમાં દહીં વઘારવાનું છે। સરસ મજાનું દહીં લાવી દીધું હતું, તો દહીં વઘારવાનું છે। આજના જમવામાં આવું છે। હવે ગેસ પર રોટલી બનાવી દેવાની છે। ગરમી પણ ખૂબ પડે છે। ગરમીનું તમારે બહાર લોકો ખાવું ના, તમારી તબિયત તમે સાચવજો। તમે અમારા વિડીયો અમે જોવા નહીં મળતા હોય કેમ કે મારા કાકાજી પોપ થઈ ગયા હતા, એટલે અમે કોઈ વિડીયો પણ બનાવતા નહોતા। હવે બધું પણ એનું 12મું પતી ગયું છે। તમને કાંઈ બ્લોગ જોવા મળશે અમારા હવે અવારનવાર। એ જો રોટલી બની જાય પછી જમવા નીતિનભાઈને આપી દેશે। આજ તો રવિવારની રજા હતી એટલે આરામ કરતા હતા, લેસન કરવા પર થોડું બની ગયા હતા। આપણે કડકોબ કર્યું પછી જમવા બોલાવ। નમસ્કાર, કેમ છો? મજામાં? અત્યારે દિવસે રવિવાર હતો, દિવસે તારે ઘરે આવ્યા છે। આ સરસ મજાનું દહીં લાવ્યું છે, દહીં વઘારવાનું છે, ફર્સ્ટ ક્લાસ લસણ બસણ નાખે અને સાથે સાથે ઘઉંની રોટલી છે અને સાથે ખીચડી કરી છે, ડુંગળી બટાકાની સબ્જી છે। ખાવાની મજા આવશે। અત્યારે અમે વિડીયો આપણે જમતા નાખતા, અમારે કુટુંબમાં મોટા ભાઈ હતા ને, એ એક્સપાયર થઈ ગયા હતા। અમને કોઈ વિડીયો બનાવવાનો કોઈ મોકો મળ્યો નહોતો। હવે એનું 12મું 13મું બધું પતી ગયું એટલે આજ વિડીયોની શરૂઆત કરી છે ઘણા દિવસે। મિત્રો વિડીયો જોજો, તમે ક્યાંથી જોવો છો એ અમને કોમેન્ટ લખજો। અને ગરમી પડે છે દુનિયાની ખબર, હવે વરસાદની જરૂર છે। અત્યારે ખેડૂતો છે ને જુવારની બાજરી બધું વાવી છે, વરસાદની બહુ છે એટલે થાય ખેડૂતો કોઈ ખુશ થઈ જાય અને કોઈ ખેડૂતોને ખર્ચા માટે ના આવે, એટલે કારણે છે ને બધે ઉકી ગયા છે અને મચ્છર પડ્યા છે બહુ। પણ કોઈ મિત્રો કોઈ ઠંડુ ગરમીનું બારે ખાવાનું નહીં, નથી પડતો। ઘરે જે હોય તે ખાઈ રહેવાનું। અમુક ડબલ લેતા આવું તેલનું પંખો ચાલુ એવું મીનું લીધું, ચોખ્ખાઈ બહુ રાખવી, આજુબાજુ પર પાછળ ચોખ્ખાઈ રાખવી, કચરા પર ના રહેવા દેવા। અત્યારે આ કપાસ લાવ્યા છે તેલનો, હવે આ થોડો રવિવાર છે એટલે ડબ્બો તોડી નાખીએ। ડબ્બો લાવ્યા તો સરસ મજાનો, એટલું પતિ ડબ્બાનું તેલ વઘારેલું ખાવાનું, બાકી ખાવા મેરું લાગે। અહીંયા પડું પડું છે મારા આગળ જાય ડબ્બો ના પડે। આ તેલ છે ને તેલ પર તેલ સારું આવે છે અને આના બીના વધે કે મીઠું તેલ વાપરો ને તો તિરુપતિનું વાપરો, ખાવાની મજા આવશે। તમે ના એકવાર વાપરી દો તો ખબર પડે કે કેવું છે એમ। તિરુપતિ તેલ એટલે બાકી દુનિયા એમ સરસ મજાનો તેલ છે। તૈયાર થઈ ગઈ, જમવું હોય તો આવી જાઓ। સરસ મજાનું દહીં છે, આ ફર્સ્ટ ક્લાસ દહીં વઘાર્યું છે, એમાં અને ખીચડી છે, મરચાં છે, ઘઉંની રોટલી છે, પણ ઘઉંની રોટલી છે ને ફર્સ્ટ ક્લાસ ખીચડી ખાવાની સરસ મજાનું 2 લીટર દહીં પછી ઘી બને, મલાઈનું ઘી બની જાય, ચોખ્ખું ઘી છે ને, બાકી તો સરસ મજાનું ઘી છે। પણ તમારે ઘરે ઘી બનાવવું સફળ છે। જો અહીંયા પપ્પાને થાળી પર સરસ મને બનાવી દીધી છે, એને બધું શાક નહીં ખાવું એટલે દહીં ખીચડી ને રોટલી પણ આપી દીધી છે ને બધી જમાડીમાં જમવું, પછીની સેવા કરવી, પછીની સેવા કરવી, એ બધા જમી લે પછી આપણે જમવું। અમારા ઘરનો નિયમ આવો છે। લસણ મરચું મીઠું હળદર ને મસાલો કરી નાખ્યો છે
દહીં પણ સરસ મજાનું કાઢી નાખ્યું છે ને તેલ મૂકી દીધું છે. હવે રહી ફૂટી જાય દહીં એટલે મસાલો નાખવાનો. મસાલો જ્યાં લેલી દહીં બહુ હલાવવાનું નહીં થાય. દહીં આ તો ખાવાની મજા આવે લ્યો. સરસ મજાનું દહીં લાયા છે. બટેકાનું શાક ઉપર બટેકાનું ભાવતું નહીં. બટેકાનું નીતિનભાઈની ભાવે છે એટલે એને બે વઘાર થોડુંક મસાલો ચાય આપણે નાખી દઈશું. એ જો એ સરસ બહુ દહીં નહીં ફાટી મજા ના આવે ખાવામાં. હવે જો સરસ મજાનું દહીં થઈ ગયું છે. ચલો હજુ સરસ મજાનું જમી લીધું છે ને હવે જમીને વાસણ ઘસવા જવાના છે. વાસણ ઘસીને કચરા કરશે, કચરા વાળશે, કચરા પોતું કરશે ને વાસણ ચડાવશે. પછી ખાટલા બહાર લઈ જશે ખુલ્લા પવનમાં. પછી પંખો પર ટેબલ ચાલુ કરશે એટલે આપણે વાસણ ઉટકતા કોમ કરતા 9 9:30 થઈ જાય છે. પછી પણ આરામ કરશે આપણે. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ પણ ખૂબ કરજો. તમારા સપોર્ટ જરૂર તમારે તમને અવારનવાર બ્લોગ જોવા મળશે. ભજનના ને બધાય શ્રાવણ આવી જશે. આપણે શ્રાવણ મહિનામાં સરસ મજાના પણ ભજન ગવડાવવાના છે આપણા ઘરે. તમને જોવા મળશે. બસ મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જય